હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું કે ટ્રાન્સપોઝિશન સાઇફર કઈ રીતે વર્ક કરે છે. તો આજનો આપણો ટૉપિક છે ટ્રાન્સપોઝિશન સાઇફર. ઓકે, ટ્રાન્સપોઝિશન સાઇફરમાં તમે અલગ અલગ મેથડથી મીન્સ કે વર્ક કરે છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે લઈશું ફર્સ્ટ મેથડ, કોલમનર ટ્રાન્સપોઝિશન ટેકનિક. તો અહીંયા તમને મીન્સ કે આ જે નામ આપેલું છે એને જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે કોઈને કોઈ રીતે મીન્સ કે આની અંદર કોલમની જે કોલમ કહીએ છીએ આપણે, રો એન્ડ કોલમ, એની અંદર કોલમને મહત્ત્વ આપવામાં આવેલું છે. તો સૌથી ઇઝી રીત છે ટ્રાન્સપોઝિશન સાઇફર, જે આપણે આગળના મીન્સ કે લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્લે ફિયર સાઇફર, ક્રિપ્ટોગ્રાફ સાઇફર, એ અલગ અલગ મેથડ હતી. એમાં A to Z મીન્સ કે આલ્ફાબેટિકલ થ્રુ વર્ક થતું હતું. જ્યારે ટ્રાન્સપોઝિશન સાઇફરની અંદર કે તમારે જે મીન્સ કે જે કોલમના જે તમે મીન્સ કે જે પ્લેન ટેક્સ્ટ લો છો એને મીન્સ કે જે મીન્સ કે કોલમની અંદર તમે એરેન્જ કરો છો એને ઓરિજિનલ મેસેજ થ્રુ મીન્સ કે શું હોય છે કે એની ખાલી પોઝિશન ચેન્જ કરવાની હોય છે અને રીએરેન્જ કરવાના હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં હું કોઈ પ્લેન ટેક્સ્ટ લઉં. પ્લેન ટેક્સ્ટમાં હું લઉં છું 5 મિનિટ્સ એન્જિનિયરિંગ. ઓકે, એન્જિનિયરિંગ. તો આ મેં જે લીધું A to Z આલ્ફાબેટિકલમાંથી, તમે પ્લેન ટેક્સ્ટમાં જે મેં આગળ બી મીન્સ કે જે ટેકનિક સમજાવી હતી એમાં બી મેં તમને કહેલું છે કે A to Z જે 26 આપણા આલ્ફાબેટિકલ છે એને તમે પ્લેન ટેક્સ્ટ તરીકે કોઈ બી મીન્સ કે લઈ શકો છો. તો અહીંયા મેં શું કર્યું છે કે 5 મિનિટ્સ એન્જિનિયરિંગ છે મારી, મેં પ્લેન ટેક્સ્ટ લીધેલી છે. તો આગળના મેથડમાં આપણે શું કરતા હતા કે જે મીન્સ કે પ્લેન ટેક્સ્ટ હતો તો એની આપણે કી બી રાખતા હતા. આની અંદર કી આવશે આપવાની, પણ કઈ રીતે આવી છે તો જે મારા જે આ આલ્ફાબેટિકલ વર્ડ્સ છે, આલ્ફાબેટ્સ વર્ડ્સ છે, એને મારે પહેલાં તો સૌથી અંદર પહેલાં જે કોલમ છે એની અંદર મારે કે શું કરવાનું છે કે રીએરેન્જ કરવાનું છે. તો અહીંયા હું કોલમ લઈશ 5x5 મેટ્રિક્સનું મીન્સ કે ટેબલ લઈશ. એવું ફિક્સ નથી કે તમે 5x5નું મીન્સ કે મેટ્રિક્સ ટેબલ લઈ શકો, તમે 6, 2, 3 તમારે જે બી ઈચ્છા હોય એ પ્રમાણે તમે મીન્સ કે ટેબલ બનાવી શકો છો. તો અહીંયા હું 5x5 મેં શું લઈશ, ટેબલ લઈશ. ઓકે, 5 કોલમ એન્ડ 5 રો થ્રુ હું ટેબલ બનાવીશ. ઓકે, તો અહીંયા મેં 5x5 મેટ્રિક્સનું મેં શું કર્યું છે કે ટેબલ બનાવેલું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, 5x5 એટલે કે 5 કોલમ એન્ડ 5 રો મેં લીધેલી છે. તો જે પ્લેન ટેક્સ્ટ છે એને મારે મીન્સ કે ક્યાંય આ જે 5 મિનિટ્સ એન્જિનિયરિંગ છે આ કોષ્ટકની અંદર મીન્સ કે આ ટેબલની અંદર મારે મેં શું કરવાનું છે કે એરેન્જ કરવાનું છે. એટલે કે મારે જે વર્ડ છે એને એ જ મીન્સ કે એની એ જ પોઝિશનમાં મારે મીન્સ કે એન્ટર કરાવવાના છે, એને કોઈ જ મીન્સ કે રીએરેન્જ કરવાના નથી. તો અહીંયા હું શું લખીશ, પહેલાં 5, ઓકે, પછી એન્ડ G. અહીંયા તમે જોયું કે જે પ્લેન ટેક્સ્ટ છે એ મીન્સ કે આ ટેબલની અંદર મેં શું કર્યું છે કે રીએરેન્જ કર્યું છે. એટલે કે જે વર્ડ્સ છે તમારે સેમ ટુ સેમ ટેબલની અંદર લખવાના છે. એને શું કરવાનું છે કે પોઝિશન વાઇઝ એને ચેન્જિંગ મળે છે. એટલે કે અહીંયા કોઈની કોઈ રીતે મીન્સ કે કોલમ છે એને મીન્સ કે ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે. તો સબસ્ટિટ્યુશન
આની અંદર કરવાનું નથી કે રીએરેન્જ બી આની અંદર કરવાનું આવતું નથી. હવે તમે વિચારતા હશો પ્લેન ટેક્સ્ટ છે તો કી અહીંયા કઈ રીતે મૂકવાની? તો અહીંયા જે કી છે 1 2 3 4 5 એટલે કે મેં 5x5નું મીન્સ કે મેટ્રિક્સ ટેબલ લીધેલું છે, એટલે કે 1 2 3 4 5 નંબર આપેલા છે અને કી. હવે હું કી કઈ રીતે હું અહીંયા લઈશ? તો કી છે અહીંયા હું કોઈ બી લઈ શકું છું. ઓકે, કી તમારે મીન્સ કે આવશે કે રેન્ડમલી તમે કોઈ કીનું મીન્સ કે આની અંદર યુઝ કરી શકો. રેન્ડમલી તમે કી કોઈ બી મીન્સ કે આની અંદર તમે લઈ શકો છો. તો આ જે છે 1 2 3 4 5 નંબર્સ આપેલા છે, એનાથી વધારે મીન્સ કે ગ્રેટર દેન મારે આની અંદર મીન્સ કે ડિઝિટ લેવાનો નથી. 5થી લેસ દેન હું એની અંદર મીન્સ કે લઈ શકું છું અને આની અંદર હું કીમાં 0 બી નહીં લખી શકું, કારણ કે અહીંયા મેં 0 આપેલું નથી, એટલા માટે હું કીમાં 0 બી ના લઈ શકું. અને ટેબલ મારે છે 5x5 મેટ્રિક્સનું છે, કારણ કે અહીંયા મેં જે 6 કોલમ છે એડ કરાવેલી નથી, એટલે મારે અહીંયા 6 લેવું હોય તો બી હું લઈ શકું નહીં. એટલે કે તમારે જે કી છે એ 5ની અંદર જ લેવાની છે, લેસ દેનમાં, એનાથી ગ્રેટર દેનમાં તમારે લેવાની નથી. તો મારે હવે સાઇફર ટેક્સ્ટમાં મેસેજ જોવો છે તો મને અહીંયા સાઇફર ટેક્સ્ટ કઈ રીતે મળશે? સાઇફર ટેક્સ્ટનો મેસેજ મને કઈ રીતે મળે છે? તો અહીંયા મેં કી તમે 1 to 5માં રેન્ડમલી તમે કોઈ બી અક્ષર મીન્સ કે તમે એરેન્જ કરી શકો છો. ઓકે, તો મેં અહીંયા સૌથી પહેલાં શું લીધું છે? ફોર લીધેલું છે. તો ફોરનો જે મારે છે જે કોલમ છે ફોરની, એનો મેસેજ અહીંયા સૌથી પહેલાં ટાઈપ કરવાનો આવશે ETGR. એ રીતે 3 છે તો 3માં શું છે? VUNE. 5 તો 5માં મારે શું મેસેજ આપેલું છે? MEII. ફિર મેં શું લીધેલું છે કે 1 લીધેલું છે, તો 1માં શું મેસેજ છે? FISNN. લાસ્ટમાં સેકન્ડ, તો સેકન્ડમાં મારે શું આપેલું છે? INEEG. તો આ જે મને મળ્યું એ શું મળ્યું કે સાઇફર ટેક્સ્ટ અહીંયા મને મળ્યું. એટલે કે તમારે 5x5 ટેબલ મેં ઇન્સર્ટ કરાયેલું છે, એવું કમ્પલસરી નથી કે તમે 5x5નું જ ટેબલ ઇન્સર્ટ કરાવો. તમે 3 4 6 કોઈ બી મીન્સ કે ટેબલ લઈ શકો છો, પણ એ તમારે મીન્સ કે જેટલી બી મીન્સ કે તમે રો એન્ડ કોલમ લો છો એની અંદર તમારે જે બી કોલમ મીન્સ કે ઇન્સર્ટ કરાવેલી હોય 6 હોય તો 6થી મીન્સ કે ગ્રેટર દેન તમારે કીમાં એનો નંબર લેવાનો નથી, એનાથી લેસ દેન જ મીન્સ કે તમારે કીની અંદર ડિઝિટ ઇન્સર્ટ કરાવવાનું છે. એ જ રીતે મીન્સ કે અહીંયા કોઈને કોઈ રીતે મીન્સ કે કોલમને મહત્ત્વ આપવામાં આવેલું છે, એટલે કે પ્લેન ટેક્સ્ટ છે એને મીન્સ કે અંદર ઇન્સર્ટ કરાવવાનો છે ટેબલની અંદર, પણ એનો જે પ્લેન ટેક્સ્ટ છે એ અંદર ટેબલની અંદર ઇન્સર્ટ તો કરાવીએ છીએ આપણે, પણ એની જગ્યાએ મીન્સ કે આ જે પ્લેન ટેક્સ્ટ છે એની અંદર કોઈ જ ચેન્જીસ આવશે નહીં, સિવાય કે જ્યારે તમે કી આપો છો, કી જ્યારે બી તમે લો છો રેન્ડમલી કોઈ બી, ત્યારે તમને સાઇફર ટેક્સ્ટમાં જે મેસેજ મળે છે એ મીન્સ કે તમને રીએરેન્જ તરીકે મળી શકે છે. તો સૌથી આસાન ટેકનિક હોય તો ક્રિપ્ટોગ્રાફીની અંદર ટ્રાન્સપોઝિશન ટેકનિક છે, એની અંદરની ફર્સ્ટ મેથડ છે કે કોલમનર ટ્રાન્સપોઝિશન ટેકનિક. એટલે કે સિમ્પલ કોઈ બી તમે પ્લેન ટેક્સ્ટ લો, એને કોઈ બી મીન્સ કે ટેબલ થ્રુ એની ઇન્સર્ટ કરાવો અને તમારે એની કી છે એ તમારે જે બી મીન્સ કે કોલમ આપેલી છે એ ડિઝિટથી ગ્રેટર દેન તમારે કી લેવાની નથી, એનાથી લેસ દેન બી તમે એની કી લઈ શકો છો. અને તમે જે કી લો છો એના થ્રુ તમારે કોલમ વાઇઝ તમને સાઇફર ટેક્સ્ટની અંદર મેસેજ મળી રહે છે.